નમસ્કાર, સ્વાગત છે આજના GTPL જૂનાગઢ ન્યૂઝમાં. આજે 22 ડિસેમ્બર, સૌથી ટૂંકો દિવસ, પણ તેના કરતાં વધારે મહત્વ આજના દિવસનું એ છે કે આજે લિજેન્ડરી મેથેમેટિક્સ શ્રીનિવાસન રામાનુજમનો બર્થડે છે. તેની વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે આજના દિવસને મેથેમેટિક્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે સવાલ એ છે કે 5 + 5 = 10નું ગણિત તો સમજી શકાય છે, પરંતુ ઈશ્વર દ્વારા ગણેલ ગણિતને શું આપણે સમજી શકીએ છીએ? ઈશ્વરે દરેકમાં મૂકેલ ગુણ જેવા કે કામ, ક્રોધ, મદ, મોહ, આ બધું તમારા અને મારા જીવનમાં કોઈને કોઈ રીતે વધુ પ્રભાવ પાડતા હોય છે કે જેના આધારે મારા તમારા જીવનનું ગણિત ગણાય છે. તેથી કુદરતના ગણિતને સમજવા આપણે સૌએ આપણા ખુદની અંદર ડોક્યું કરવું જરૂરી છે. હવે જોઈએ આજના સમાચારની રૂપરેખા. કેન્સર અને ડાયાબિટીસ સહિતની દવાઓના ભાવમાં 40% સુધીનો ઘટાડો. આરોગ્ય મંત્રાલયે જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરી. સંભવિત કોરોનાની નવી લડાઈ માટે સજ્જ બનતી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ. સેનેટાઇઝર અને દવાનો જથ્થો ઉપલબ્ધ કરવાની સાથે ઓક્સિજન પ્લાન્ટ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું. પઠાણ ફિલ્મનું વિવાદિત દ્રશ્ય દૂર નહીં કરાય તો મહાશિવરાત્રી મેળાનો બહિષ્કાર કરવાની સાધુ સમાજની ચીમકી. કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કાલથી શિયાળો રંગ પકડશે. વર્ષના અંતે કાતિલ ઠંડી પડવાની સંભાવના દર્શાવતું કૃષિ હવામાન ખાતું. અને સુખપુરની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર 3 હેવાનોને ઝડપી લેતી પોલીસ. શાળાએ નહીં જવાની જીદે સમગ્ર પ્રકરણ સામે આવ્યું. સમાચારની વિસ્તૃત માહિતી મેળવતા પહેલા લઈએ એક નાનકડો એડવર્ટાઇઝમેન્ટ બ્રેક. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
નમસ્કાર દર્શક મિત્રો, વિરામ પછીના સમાચારમાં આપનું પુનઃ સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે ખાસ કરીને કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગની દવામાં 40% જેટલી રાહત આપવાનો નિર્ણય લીધો છે. એટલે કે આ તમામ દવાઓ 40% સુધી સસ્તી કરવા માટે જે તે કંપનીઓને જણાવી દેવામાં આવ્યું છે. આયુષ મંત્રાલયે આ પ્રકારની દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરી છે કે જે સમગ્ર દેશમાં સર્વસામાન્ય છે અને મોટા ભાગના દર્દીઓ ડાયાબિટીસથી પીડાતા હોય છે. કેન્સર જેવા ગંભીર રોગમાં દવાઓ મોંઘી બની જતી હોય છે. આ સ્થિતિમાં 40% જેટલી રાહત આપવાનો નિર્ણય આયુષ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો છે અને એની અમલવારી નજીકના ભવિષ્યમાં શરૂ કરી દેવામાં આવશે તેમ સૂત્રો મારફત જાણવા મળ્યું છે. વધુ એક વખત કોરોનાએ જ્યારે ફૂફાડો માર્યો છે ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલે કોરોનાની આ સંભવિત લડાઈ સામે શસ્ત્રો સજાવી દીધા છે. સિવિલ હોસ્પિટલમાં અત્યારે તમામ વોર્ડમાં ફિનાઇલના પોતા સહિતની સાફ સફાઈ, જ્યાં જરૂર પડે ત્યાં સેનેટાઇઝર તેમજ દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત COVID-19ના વોર્ડમાં જે કંઈ સુવિધા હોય તે તમામ સુવિધાઓ ઊભી કરવા માટે તંત્ર સજ્જ બન્યું છે. વેન્ટિલેટર સાથેના બેડ પણ અત્યારે ઉપલબ્ધ છે. તો સિવિલના પ્રાંગણમાં ઊભો કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટ સામે પણ અત્યારે તંત્ર સક્રિય બન્યું છે અને ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરવાની જરૂર પડે તો એ કરવા માટે પણ તંત્ર સજ્જ બન્યું છે. મદદનીશ તબીબી અધિક્ષક ડૉક્ટર વાણિયાએ જણાવ્યું કે અત્યારે અમે સિવિલ હોસ્પિટલના લોકો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ સાથે સતત સંપર્કમાં છે અને એની સૂચના પ્રમાણે કેવી રીતે COVID-19ની જો મહામારી ફરીથી માથું ઉંચકે તો લોકોને સારવાર આપી શકીએ તે દિશામાં અમે તૈયારી કરી રહ્યા છીએ. મારું નામ ડૉક્ટર કનવી વાણિયા છે. હું મદદનીશ તબીબી અધિક્ષક છું અને આજે તબીબી અધિક્ષકના ચાર્જમાં છું. કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઈ અને અમે GMERS હોસ્પિટલ ખાતે તૈયારીઓ શરૂ કરી દીધેલ છે. અમારી પાસે અત્યારે 1181 ઓક્સિજન બેડ્સ અવેલેબલ છે, જેમાંથી અમે 62 બેડનો વોર્ડ ચાલુ કરી દીધેલ છે અને ટેસ્ટિંગ અને વેક્સિનેશન બંને ચાલુ જ છે અત્યારે. અને જે કોઈ કેસ પોઝિટિવ આવે એને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલીએ છીએ. હાલમાં અમારી પાસે કોઈ પણ પોઝિટિવ દર્દી નથી આવેલ અને અમારી પાસે ઓક્સિજનનો પણ પર્યાપ્ત જથ્થો છે. અમારી પાસે 3 PSA પ્લાન્ટ છે, જેમાંથી 2ની કેપેસિટી 1000 લીટરની છે અને એકની 500 લીટર પર મિનિટની કેપેસિટી છે અને એક 20,000 લીટરની કેપેસિટીનો લિક્વિડ મેડિકલ ઓક્સિજનનો ટેન્ક છે, જે અત્યારે પર્યાપ્ત છે અમારી માટે. 186 સિલિન્ડર છે તેમજ 130 ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ છે અને દવાઓનો પણ પૂરતો જથ્થો અત્યારે અમારી પાસે અવેલેબલ છે. તો એ રીતે અમે આ કોરોનાને લઈને પૂરેપૂરા સજ્જ છીએ અને મારી ખાસ લોકોને અપીલ છે કે હવે આ જે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે આપણે ફરીથી માસ્ક પહેરવાનું ચાલુ કરી દેવું જોઈએ, તેમજ ભીડભાડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ, તેમજ આપણે સેનિટાઇઝેશનનું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે કોરોના માટે થઈને સમીક્ષા બેઠક યોજી હતી. ભારત અત્યારે કોરોના સામે લડવા માટે સંપૂર્ણ સજ્જ છે તેવી આશા વ્યક્ત કરીને PM મોદીએ તમામ રાજ્ય સરકારને એલર્ટ રહેવા જણાવ્યું હતું. બીજી તરફ ગુજરાત સરકાર પણ સંભવિત કોરોના સામે એલર્ટમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળી હતી, જેમાં COVID-19ની માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને અમદાવાદમાં અત્યારે પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી મહોત્સવ ચાલે છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકોને હરિભક્તો જોડાતા હોય છે. આ સ્થિતિમાં ત્યાં COVID-19ની ગાઈડલાઈનનું પાલન થાય તે દિશામાં પણ કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. તો 25મી ડિસેમ્બર એટલે કે નાતાલ અને કાંકરિયા કાર્નિવલ અને ફ્લાવર શો સહિતના જાહેર મેળાવડામાં પણ COVID-19ની ગાઈડલાઈનનું પાલન થાય તે દિશામાં સરકારે સક્રિયતા દાખવી હતી. આમ ગુજરાત સરકાર પણ કોરોના સામે લડવા માટે સજ્જ બની હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ આજે સાથે મળીને જિલ્લા કલેક્ટર રચિત રાજને આવેદનપત્ર પાઠવ્યું હતું. મુદ્દો હતો પઠાણ ફિલ્મના વિવાદાસ્પદ દ્રશ્યનો અને ગીતનો. ત્યારે સાધુ સમાજ વતી ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું કે
ભારતીય ફિલ્મી જગત એ એક અર્થતંત્રનો મોટો હિસ્સો છે અને એટલા માટે ફિલ્મનો વિરોધ ન હોઈ શકે, પરંતુ ચોક્કસ દ્રશ્ય અને ચોક્કસ શબ્દનો અમે વિરોધ કરીએ છીએ. ભગવા રંગને બેશરમ કહેવું એ ખૂબ જ શરમજનક બાબત છે તેમ જણાવીને ઇન્દ્ર ભારતી બાપુએ જો પઠાણ ફિલ્મમાંથી આ દ્રશ્ય અને શબ્દ દૂર કરવામાં નહીં આવે તો આગામી મહાશિવરાત્રિના મેળાના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. તો અગ્રણી લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ પણ સાધુ સમાજને ટેકો જાહેર કરીને સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉઠવો જોઈએ તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. સાધુ સમાજના આવેદન પત્રમાં વિહિપ અને બજરંગ દળના કાર્યકરો પણ જોડાયા હતા. બસ સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજે એક પઠાણ નામનું ફિલ્મ, જેની અંદર એક આસ્થાનું અમારું કેન્દ્ર છે, એ ભગવો કલર અને એની અંદર જે એક શબ્દ બોલવામાં આવે છે બેશરમ, અને એ શબ્દ અને કલર ઉપર અમારે ખાસ પ્રભુ અમે આજે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર દીધું છે. સરકાર સાથે પણ વાત કરશું, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ સાથે પણ અમે વાત કરશું કે આ જે દ્રશ્ય છે એ એની અંદરથી હટી જવા જોઈએ. અમે કોઈ ફિલ્મનો વિરોધ કરતા નથી, ફિલ્મ પણ એક અર્થતંત્રનો ભાગ છે, એની અંદર અમે કોઈ ફિલ્મ આખીનો વિરોધ નથી કરતા, પણ જે મેન બે દ્રશ્ય છે એ એની અંદર હટવા જ જોઈએ. અને જો હટશે નહીં તો આગળ જતાં એનું શું થશે, પરિણામ શું આવશે, એ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એના ડાયરેક્ટર છે અને જે ફિલ્મ પાસ કરવાનો સેન્સર બોર્ડ છે એમને પણ ખબર પડી જશે કે એનું પ્રત્યાઘાત શું આવે છે. તો આની અંદર આ દ્રશ્ય કટ થવા જ જોઈએ. એનાથી હિન્દુ સમાજને એક હૃદયની અંદર ઠેસ પૂગી છે, મુસ્લિમ સમાજને હૃદયની અંદર ઠેસ પૂગી છે. તો આજે હું ખાસ ડાયરેક્ટર અને ગવર્મેન્ટને અને ફિલ્મ સિટીના પ્રોડ્યુસર ડાયરેક્ટર જે હોય એને બધાને હું પ્રાર્થના કરું છું કે આ બે શબ્દ અને આ કલર આમાંથી નીકળવો જોઈએ. અને જો નહીં નીકળે તો આવા જે આસ્થાનું કેન્દ્ર ભવનાથનો મેળો છે, જેની અંદર 25 લાખ માણસો અહીંયા ભેગા થાય છે, એ 25 લાખ માણસો જે આસ્થાનું કેન્દ્ર ભવનાથનો જે મેળો છે, જો એ દ્રશ્ય બે નહીં નીકળે તો અમે ભવનાથ મેળાનું પણ બહિષ્કાર આગળ જતા કરશું. માંગ એ જ છે કે પૂજ્ય સાધુ સંતો, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ છે, સાહિત્યકારો, અમે શાંતિથી આપણે કહે ને કે ભારત વર્ષની પરંપરા એવી છે કે બધા હંપીને રહેતા હોય, હહોની રીતે બધા ધર્મો મળી અને ભારતના રૂડા ઉત્સવો ઉજવાતા હોય અને શાંતિથી રહી છે. પણ એમાં આમ તો મેં વિડીયો બનાવ્યો ત્યારે કીધું હતું કે વર્ષોથી 75 વર્ષથી ક્યાંક ને ક્યાંક બોલિવૂડમાં આવું કરતા આવે છે અને હજી બોલિવૂડ એક આપણી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે, અર્થતંત્રની રીતે સારી વાત છે, આપણે એવું નથી. પણ આવું થાય ને એમાં ખાસ કરીને આમાં એક દાખલો હું પ્રોગ્રામમાં હમણાં મેં કીધો હતો ને બધાને વ્યવસ્થિત, કારણ કે પ્રશ્નો કરવાવાળા એવાય કરે ને કે ફલાણા ફિલ્મમાં ઓલા હીરોને પહેર્યું હતું, ફલાણા ફિલ્મમાં ઓલી હીરોને આવું જ પહેર્યું હતું, તો ત્યારે કેમ ન કીધું? તો મારો એટલો જ જવાબ છે કે જે પહેર્યું હોય એ બધું, પણ કોઈ પણ આમાં અમે જે વિરોધ કરીએ એમાં એ નથી ગમતું એનો અમારો પાછો વિરોધ કરીએ. અને મારે એટલું જ કહેવું, તમારા બાપુજીનો ફોટો લગાડેલો હોય ને એમાં લખ્યું હોય બેશરમ માણસ, તો તમને કેટલું સારું લાગે? તો આમાં જે રંગ બતાવ્યો ત્યાં ગીતનું નામ છે બેશરમ રંગ, અને ત્યાં પોસ્ટર પણ ભગવું છે અને ત્યાં ચિત્ર આવે છે ને એ વલ્ગર ચિત્ર આવે છે. તો આવું બધું શું કામે કરે છે? અને એ જ્યાં સુધી એ શબ્દો સાથે ભગવો જોડાયેલો બતાવવામાં આવે છે એ નહીં હટાડે ત્યાં સુધી અમે વિરોધ કરવાના છે. અને જૂનાગઢમાં કલેક્ટરશ્રીને આજ આવેદન અમે સાધુ સંતો અમે બધા આપીએ છીએ અને અહીંયા શરૂઆત જૂનાગઢથી કરી છે કે અહીંયા તો ન જ રિલીઝ થવું જોઈએ અને પછી ક્યાંય ન થવું જોઈએ, અથવા તો એ હટાડી દઈએ તો અમને વાંધો નથી. આટલી વાત છે. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જોઈએ છે જૂનાગઢ શહેર માટે ઉત્સાહિત અને માર્કેટિંગ કરી શકે તેવા યુવાનો. GTPL બ્રોડબેન્ડ પ્રાઇવેટ લિમિટેડ આ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ માટે જોઈએ છે યુવાનો. માર્કેટિંગ કરી શકે તેવા યુવાનોની ખાસ જરૂર છે. આકર્ષક પગાર ₹10,000 કે તેથી વધુ અને ₹15,000 કે તેથી વધુ. આ ઉપરાંત ઇન્સેન્ટિવ અને PF ના તો ફાયદા ખરા જ. તો જરૂરથી સંપર્ક કરો 7878718652. ફરીથી મોબાઈલ નંબર નોંધી લેશો 7878718652. આપ વોટ્સએપ ઉપર પણ અમારો સંપર્ક કરી શકો છો.
બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. વિરામ બાદ આપનું સ્વાગત છે. ગિરિવર ગિરનારની ગોદમાં કાર્યરત રૂપાયતન સંસ્થા ખાતે આવતીકાલથી 2 દિવસ માટે વાર્તા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીના નેજા નીચે અને રૂપાયતનના સહયોગથી આ વાર્તા લેખન શિબિર યોજાશે, જેમાં ખાસ કરીને રાઘવજીભાઈ માગડ અને અન્ય વાર્તાકારો ઉપસ્થિત રહેશે. આ જ શૃંખલામાં 24મી તારીખને શનિવારે સાંજે 6 કલાકે વાર્તા શિબિર અંતર્ગત સર્જક સાથે સંવાદ યોજાશે, જેમાં વાર્તાકાર રાઘવજી માગડ ખાસ ઉપસ્થિત રહેશે. ભૂમિકા પ્રોફેસર રમેશ મહેતા બનશે, જ્યારે વાર્તા પઠન ભૂષણ ઝાલા દ્વારા કરવામાં આવશે. રૂપાયતનના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીના માર્ગદર્શન નીચે હાલ આ વાર્તા લેખન શિબિરને સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આવતીકાલથી હવે શિયાળો ધીમે ધીમે રંગ પકડશે તેમ કૃષિ હવામાન શાસ્ત્રી જણાવી રહ્યા છે. ડોક્ટર ધીમંત વઘાસિયાના જણાવ્યા અનુસાર હવે શિયાળો અસલી મિજાજમાં આવશે અને ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. આ વર્ષના અંતમાં એટલે કે 27 ડિસેમ્બર પછી કાતિલ ઠંડીનું મોજું સમગ્ર ગુજરાતમાં ફરી વળે તેવી પૂરેપૂરી સંભાવના છે. ડિસેમ્બર મહિનાનું અંતિમ અઠવાડિયું આવી ગયું છે. આમ છતાં જોઈએ તેવો શિયાળો જામ્યો નથી, જેને કારણે ખાસ કરીને ખેડૂતો ચિંતામાં છે. ત્યારે આ ચિંતા દૂર કરતી સંભાવના દર્શાવતા ડોક્ટર વઘાસિયાએ આવતીકાલથી ઠંડીની તીવ્રતા વધશે અને હવે ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. જી નમસ્કાર, હું ધીમંત વઘાસિયા, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢથી. હવામાનની જો વાત કરીએ તો પાછલા દિવસોમાં આપણે એક અરબી સમુદ્રમાં જે એક લો પ્રેશર એરિયા અને ડિપ્રેશન બનેલ હતું, જેના કારણે જેની અસરને ભાગ તળે આપણે જે ઠંડીનો જે અનુભવ હતો એ ઓછો થઈ ગયો હતો. તેના લઈને મહત્તમ અને લઘુત્તમ તાપમાન બંનેમાં જે તાપમાન હતું એ ઊંચું આવેલું હતું, જેના કારણે ઠંડી ગાયબ હતી. હવે આગામી દિવસોની જો વાત કરીએ હવામાનની, તો આગામી દિવસોમાં ફરીથી આવતીકાલથી પશ્ચિમી વિક્ષોભ, જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ, તે ઉત્તર ભારતના ભાગોમાં દેખાશે, જેની અસરને ટળે તારીખ 24થી લઈ અને 27 સુધી એટલે કે 4 દિવસ સુધી આપણે જુનાગઢ તેમજ સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાત તેમજ ઉત્તર ભારતમાં એક શીત લહેર આવવાની શક્યતાઓ હોય, જેના કારણે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું હોય અને હાલની જે ઠંડીનું જે લઘુત્તમ તાપમાન છે તેમાંથી 2 થી 4 ડિગ્રીની ગિરાવટ આવી અને ફરીથી તાપમાન છે એ 11 અને 12 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પહોંચી જશે. અને આને લઈ અને ફરીથી આપણે એક કોલ્ડ વેવ કન્ડિશન કહી શકીએ, જેને કે ઠંડીના એક શીત લહેર એક જુનાગઢ અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં આ દિવસો દરમિયાન નોંધાશે એવું હાલની જે હવામાનની પરિસ્થિતિ છે તેની ઉપરથી આપણે સંભાવનાઓ વ્યક્ત કરી શકીએ છીએ. જૂનાગઢના આકાશમાં છેલ્લા 10 દિવસથી કેટલાક વિમાનો ચક્રાવા લઈ રહ્યા છે. વિમાનોના અવાજ પણ આવે છે, તો કેટલાક વિસ્તારમાં ધડાકા સાથે આકાશમાં સફેદ લીસોટા પથરાતા પણ જોવા મળે છે. આ અંગે આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર કોઈએ ગભરાવાની જરૂર નથી. આ વિમાન એ કોઈ યુદ્ધ અભ્યાસ માટે નથી, પરંતુ વાયુસેનાના 100 પાયલોટને તાલીમ આપવામાં આવી રહી છે. ગોંડલ પાસે એમનો બેઝ કેમ્પ કરવામાં આવ્યો છે અને ત્યાંથી રોજે રોજ અલગ અલગ વિમાનમાં ઉડાન ભરીને આ પાયલોટ જવાનો તાલીમ મેળવી રહ્યા છે. ખાસ કરીને પર્વતમાળા વિસ્તારમાં વિમાન ઉડાડવાનું થાય તો કેવી રીતે ઉડાડી શકાય એની તાલીમ અહીંના ગિરનાર પર્વતની આસપાસ આપવામાં આવી રહી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જસદણ પ્રાંત અધિકારીની કચેરીની યાદીમાં જણાવ્યા અનુસાર 23મી ડિસેમ્બર સુધી આ તાલીમ ચાલવાની છે, જેને કારણે હજુ 1 કે 2 દિવસ આ રીતે વિમાનના અવાજ લોકોને સંભળાતા રહેશે.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તાજેતરમાં જિલ્લા કક્ષાએ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક શાખામાં નિયમિત રીતે કબડ્ડી રમત રમાતી હોય છે, પરંતુ ધીરે ધીરે કબડ્ડી, ખોખો જેવી રમતો લુપ્ત થઈ રહી છે. ત્યારે હવે રાષ્ટ્રીય કક્ષાએ પણ કબડ્ડી સ્પર્ધા યોજાઈ રહી છે, જેને સારું એવું પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યારે વિહિપ અને બજરંગ દળ દ્વારા RSSના કેસરી ધ્વજના સાનિધ્યમાં કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી. જૂનાગઢ ઉપરાંત કેશોદ તેમજ અન્ય તાલુકા મથકે પણ કબડ્ડી સ્પર્ધા દ્વારા લોકો ખેલકૂદ પ્રત્યે જાગૃત થાય અને એ રીતે હિન્દુ સંગઠન વધુ મજબૂત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ તાલુકાના સુખપુર ગામે એક સગીરા ઉપર દુષ્કર્મ આચરીને એની સાથે શારીરિક અત્યાચાર કરનાર 3 નરાધમોને પોલીસે ઝડપી લીધા હતા. આ મામલો ત્યારે બહાર આવ્યો કે જ્યારે સગીરાએ શાળાએ જવાનો ઇનકાર કર્યો. સુખપુર ગામે રહેતી એક સગીરા કે જે શ્રમિક પરિવારની દીકરી છે, એમણે અચાનક જ શાળાએ જવાનું બંધ કરી દીધું. માતા પિતાએ દબાણથી પૂછતા તે અંતે ભાંગી પડી હતી અને જણાવ્યું કે આ જ ગામના 3 શખ્સો પોતાને બળજબરીથી ઉઠાવી ગયા હતા અને વારંવાર એની ઉપર
દુષ્કર્મ ગુજાર્યું છે. દીકરીની વાત સાંભળીને માતા પિતાઓ તો પણ સ્તબ્ધ થઈ ગયા, પરંતુ પિતાએ હિંમત કરીને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ સુખપુર ગામના 3 આ નરાધમોને ઝડપી લીધા હતા અને રિમાન્ડ ઉપર મેળવવાની તજવીજ હાથ ધરી હતી. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ અને ઇન્ચાર્જ ડીવાયએસપીએ સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતો આપી હતી. ગઈકાલ તારીખ 21ના રોજ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુખપુર ગામના ભોગ બનનારના પિતાશ્રી દ્વારા પોતાની પુત્રી ઉપર જે બનાવ બનેલ તે બાબતે ફરિયાદ રજૂ કરવામાં આવેલ હતી. જે અન્વયે તાત્કાલિક અસરથી ફરિયાદ લઈ આઈપીસી 363, 376 DA, 376 2N તેમજ પોક્સો એક્ટની જુદી જુદી કલમો નીચે ફરિયાદ નોંધી અને પીઆઈ શ્રી ગઢવી સાહેબને આ તપાસ સોંપવામાં આવેલી હતી. આ ફરિયાદ અન્વયે વિગતવાર તપાસ કરતા જણાઈ આવેલ હતું કે સુખપુર ગામમાં ફરિયાદીની પુત્રી સાથે તેમના માતા પિતા સાથે વસવાટ કરતા હતા અને લગભગ 7 મહિના પહેલા જે ભોગ બનનાર દીકરી છે એ રાત્રે હેઠવાળો નાખવા માટે પોતાના ઘરની પાછળ ગયેલ હતી. ત્યારે આ જે બનાવના આરોપીઓ છે તેઓએ પુત્રીને બળજબરીથી લઈ જઈ અને વારંવાર દુષ્કર્મ આચરેલું હતું. તેમજ લગભગ છેલ્લા 5 મહિનાથી આ બનાવ બનવા પામતો હતો. વારંવાર દીકરી અને જ્યારે પણ સ્કૂલે જાય, સ્કૂલેથી પરત આવતી હોય ત્યારે પણ દીકરીને વારંવાર ધમકાવીને છરી બતાવી અને એન કેન પ્રકારે દીકરી સાથે આવું કૃત્ય કરવામાં આવતું હતું. આ તાત્કાલિક અસરથી ફરિયાદ નોંધી અને તેની તપાસ પીઆઈ શ્રી ગઢવી સાહેબને આપવામાં આવેલી હતી. તેમજ ગઢવી સાહેબ અને તાલુકા પોલીસ મથકના પીએસઆઈ શ્રી ગઢવી સાહેબ છે એમની આગેવાની નીચે જુદી જુદી ટીમો બનાવી અને તાત્કાલિક અસરથી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. આ ગુનાના તમામ 3 આરોપીઓ છે એ 3 યશ, કેયુર અને દિવ્યેશ ત્રણેયની ધરપકડ કરી નાખવામાં આવેલી છે. હાલ તપાસ ગઢવી સાહેબ ચલાવી રહ્યા છે. ભોગ બનનાર છે 15 વર્ષ 7 મહિનાની ઉંમરના બાળકી છે. હાલ ઊંડાણપૂર્વકની તપાસ પીઆઈ શ્રી ગઢવી સાહેબ ચલાવી રહ્યા છે. વધુ વિગતો મળી આપને વધુ વિગતો જણાવે. જુનાગઢ મેંદરડા વચ્ચે દાત્રાણા ગામ પાસે 2 મોટરસાયકલ સામે ટકરાતા 2 લોકોને ઈજા થઈ છે, જ્યારે અન્ય કોઈ જાનહાનિ થઈ નથી. મળતી વિગત અનુસાર દાત્રાણા ગામના ગોધમપુર પાટિયા પાસે એક બાઇક સવાર જઈ રહ્યા હતા ત્યારે અચાનક વાડી વિસ્તારમાંથી બીજું બાઇક સામે આવીને ટકરાયું હતું. આ ટક્કરમાં નાગલપુર ગામના ભીખાભાઈ રણમલભાઈ તેમજ રાણીબેન રણમલભાઈને માથાના ભાગે ઈજા થતા બંનેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. સદનસીબે બંનેનો જીવ બચી ગયો છે, પરંતુ લોહી વહેતું થયું હોવાને કારણે લોહીના બાટલા ચડાવવાની પણ જરૂર પડી હતી. નાગલપુર ગામના ભીખાભાઈ રણમલભાઈ અને રાણીબેન રણમલભાઈ હાલ જુનાગઢ સિવિલમાં સારવાર હેઠળ દાખલ થયા છે. દર્શક મિત્રો, સમાચારમાંથી વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્સર અને ડાયાબિટીસ સહિતની દવાઓના ભાવમાં 40% સુધીનો ઘટાડો. આરોગ્ય મંત્રાલયે જરૂરી દવાઓની રાષ્ટ્રીય યાદી જાહેર કરી. સંભવિત કોરોનાની નવી લડાઈ માટે સજ્જ બનતી જૂનાગઢની સિવિલ હોસ્પિટલ. સેનેટાઇઝર અને દવાનો જથ્થો ઉપલબ્ધ કરવાની સાથે ઓક્સિજન પ્લાન્ટ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું. પઠાણ ફિલ્મનું વિવાદિત દ્રશ્ય દૂર નહીં કરાય તો મહાશિવરાત્રી મેળાનો બહિષ્કાર કરવાની સાધુ સમાજની ચીમકી. કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કાલથી શિયાળો રંગ પકડશે. વર્ષના અંતે કાતિલ ઠંડી પડવાની સંભાવના દર્શાવતું કૃષિ હવામાન ખાતું. અને સુખપુરની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર 3 હેવાનોને ઝડપી લેતી પોલીસ. શાળાએ નહીં જવાની જીદે સમગ્ર પ્રકરણ સામે આવ્યું. તો આ સાથે જ આજના જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.